ગીરગઢડા તાલુકાના બોડીદર ગામના ખેડૂતોએ બોડીદરથી ફાફણી ગામ સુધીના વાડી વિસ્તાર પરનું દબાણ દૂર કરવા આપેલું તંત્રને અલ્ટિમેટમ, જેથી તંત્રે પોલીસ બંદોબસ્ત મળતા બે બુલડોઝર સાથે રાખી ગઈકાલે બપોર બાદ રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી। છેવાડાના 35 જેટલા ખેડૂતોને ખેતર જવા રસ્તો 6 ફૂટ પણ રહ્યો નહોતો। ખેડૂતોએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો। રસ્તો 36 ફૂટ ખુલ્લો થતા ખેડૂતની છેલ્લા 7 વર્ષથી લડત અને મહેનત રંગ લાવી હોય તેવો થયો અહેસાસ। 3.5 કિલોમીટરથી વધુ રસ્તો ખેડૂતોએ દબાણ કરી 6 ફૂટ સાંકડો બનાવી દીધો હતો, જેથી છેવાડાના ખેડૂતો વાહન કે ઘઉં કટિંગ માટે કટર મશીન પણ લઈ જઈ શકતા નહોતા। હાલ માત્ર 3 દિવસ માટે જ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળતા અન્ય દબાણ દૂર કરવામાં આવશે। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। मारू नाम महेश भाई वाला। बोडीदर थी फाफणी जे रस्तो नो अमे मागणी करी थी, अमे छेल्ला 2017 थी लईने अमे रजूआत करता था, पण आ वर्षे जे कलेक्टर साहेब ने अमे रूबरू मळ्या अने कलेक्टर साहेबे एवुं कीधुं छे, अमे साहेबने रजूआत करी के साहेब अमारे घऊनुं वावेतर पण थातुं नथी के शेरडीनुं वावेतर थातुं नथी, એટલે સાહેબે કીધું છે કે તમે ઘઉંનું વાવેતર કરી દો। એ પછી અમે સાહેબની મુલાકાત કરી અને અમે બધા 20 ખેડૂતોએ અમે 10 તારીખનું અમે આત્મવિલોપનનું અલ્ટિમેટમ આપ્યું હતું, પણ અમારી 10 તારીખ પહેલા અમારે સાહેબે અમને રસ્તો ખુલ્લો કરી દીધો, એટલે અમે ખૂબ અમે સાહેબનું અભિનંદન આપીએ છીએ અને ખૂબ આભાર માનીએ છીએ સાહેબનો। હવે અમારી એક એવી માગણી છે સાહેબ કે આ રસ્તો તો સાહેબ ખુલ્લો થઈ ગયો છે, પણ સાથે સાથે અમને નોન પ્લાનમાં લઈ અને ડામર પેવર થઈ જાય એવું પણ સાહેબ અમે તમારી પાસે અપેક્ષા અને આશા રાખીએ છીએ। કેટલા દિવસ માટેનું આપ્યું છે ડિમોલેશન? અત્યારે ડિમોલેશન 8, 9 ને 10 3 દિવસનું ડિમોલેશન આપ્યું છે, અને બાકીનું સાહેબનું એવું છે કે બાકીના રહી જશે તો પાછા રજાના દિવસો પછી બાકીનું અમે ડિમોલેશન કરશું।